હેલો ગાઈ, જોગમાયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે પહોંચી ગયા છીએ શ્રી ખોડિયાર માતાજી મંદિર ઉપેરા ટેબલી અમારા ભુવાજી શ્રી નરસિંહભાઈને ત્યાં, કારણ કે ત્યાં કણ અમારા મોટા બાપા એવા મંગાજી ઠાકોર શ્રી મહાકાલી કન્સ્ટ્રક્શન સુંઢિયાના માલિક એવા મંગાજી ત્યાં અમારે કુબાનું ધાબું ભરવાનું હતું, એટલે આજે અમે પહોંચી ગયા છીએ ડ્રોન લઈને। કારણ કે ત્યાં એન્જિનિયરનું પણ પાછું પાળી એવું અમારા ભાને કોમ કરેલું હતું, એટલે એ કોમનું પ્રચાર માટે અમે જેલા છીએ। તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે કુબાનું ધાબું ભરવાનું કામકાજ ચાલુ જ છે। જો એન્જિનિયરો ના કામ કરી કે અમારા મોટા બાપા મંગાજી કામ કર્યું છે। ઓના ઉપર અમે ધાબું ભરવા માટે 4 ટુકડી બોલાવી હતી, પણ 4 ટુકડીના લોકો કોમ જોઈને જ આવતા નહોતા, એટલે અમે આજે નવી ટીમ બોલાવી છે મહેસાણાથી। તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી કે ધાબું ભરવાનું કામકાજ ચાલુ છે। એટલે મંગાજીનું કામકાજ અમારે એટલું પાવરફુલ છે, આટલું સુંદર મજાનું કુબાનું કામ કરી રહેલા હતા અમારા મોટા બાપા। એટલે આજે અમે પણ રજા પાડીને વિડીયો ઉતારવા માટે જ્યાં છીએ, કારણ કે કોમ જ એટલું પાવરફુલ હતું। એટલે પહેલાં અમે જ્યાં જ હતા એક દાડો, એટલે નક્કી જ કરેલું હતું કે જ્યારે ધાબાનું કામકાજ ચાલુ થાય એક અમારે ડ્રોન લઈને જવાનું છે, અમારે નક્કી જ હતું। એટલે આજે અમે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો લિફ્ટ દ્વારા માલ ચડાવવામાં આવે છે ધાબા ઉપર, અને સાથે સાથે નીચે પણ લોકો કામ કરી રહેલા જ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। સાથે સાથે એમના 2 દીકરા પંકજ ઠાકોર અને રાકેશ ઠાકોર પણ જોરદાર મહેનત કરી રહ્યા છે સાથે સાથે। એટલે અમે એમની મહેનતને બિરદાવવા માટે આજે ડ્રોન લઈને આવ્યા હતા વિડીયો ઉતારવા માટે। હું અગ્રેસને મહેન્દ્ર 3 જણા ડ્રોન લઈને આવેલા છીએ, કારણ કે કોમ જ એટલું બહુ મસ્ત કર્યું હતું। એટલે અમારો હરખ હતો કે આપણે જે દાડો કુબાનું ધાબું ભરાય દાડો આપણે પોતે પણ ડ્રોન લઈને જવાનું જ છે, એટલે અમે તો આવી જ ગયા છીએ। અને તમે જોઈ શકો છો વિડીયોમાં ત્યાં માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાજીનું જોરદાર। આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો આજે ખોડિયારમાંની અને જોગણીમાંની તથા મહાકાળી માતાજીની દયાથી ધાબું ભરવાનું કામકાજ જોરદાર ચાલી રહ્યું છે। સાથે સાથે અમારી સમગ્ર ટીમ પણ છે ત્યાં, અમે પેછલ જોવા માટે અને વિડીયો ઉતારવા માટે જ આવેલા છીએ, કારણ કે કોમ જ એવું કર્યું હતું। એટલે ખરેખર બિરદાવા લાયક કોમ હતું। એટલે કુબાનું કામકાજ તો બહુ પાવરફુલ જ હોય છે। પહેલાંના જમાનામાં આપણા ગયડાઓ પણ કૂબો જ બનાવતા, એટલે એરાય કૂબામાં વોશ તેમજ ઘાસનો ઉપયોગ કરીને કૂબો બનાવતા। એટલે ખોડિયાર માતાજીના ભુવાજી એવા શ્રી નરસિંહભાઈએ વિચાર કર્યો કે મારે કૂબો બનાવવો છે, એટલે અમારા ભાનું કન્સ્ટ્રક્શનનું કામ આલેલું, એટલે કે મારે કૂબાનું ધાબું ભરવું પડશે। એટલે મારા ભાઈએ પણ જોરદાર પ્લાનિંગ સાથે કામ કર્યું, અને આજે ધાબું ગોઠવાઈ ગયું, સાથે સાથે ભરવાની પણ જોરદાર તૈયારીઓ છે। એટલે અમારા મોટા બાપા એવા મંગાજીનું એન્જિનિયરનું પણ પાછો પાળે એવું કામકાજ છે। એટલે તમારે પણ જરૂરિયાત હોય તો ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી લેવો। મહાકાલી કન્સ્ટ્રક્શન સુંઢિયા હાઠીપુરા મંગાજી નથાજી ઠાકોર તેમજ તેમના 2 દીકરા પંકજ અને રાકેશ। જો એન્જિનિયરનું મગજ કોમ કરતું બંધ થઈ જાય, એ જ કોમ ઉપર અમારા મોટા બાપા મંગાજીનું મગજ એક્ટિવ થઈને કોમ કરી રહ્યું છે। એટલે કે એન્જિનિયરને પણ પાછો પાડી શકીએ એવું કોમ છે। અને ભણવામાં તો મારા મોટા બાપા ભણેલા નહીં, પણ એમની કોઠાસૂઝ અને એમની બુદ્ધિથી હાલે કન્સ્ટ્રક્શનના કામકાજ તેમજ મંદિરના કામકાજમાં એટલા પાવરફુલ છે કે એન્જિનિયરની કહેવાનો અર્થ ગોથા ચડાવી દી એવું કામકાજ છે। તમે જોઈ શકો છો વિડીયોમાં આ ધાબું ભરવાનું કામકાજ ચાલુ છે, કે ધાબું ગોઠવવું જ કઈ રીતનું આપણે એવો વિચાર જ કરી રહ્યા છીએ, પણ છતાં પણ એમને ધાબું ગોઠવી અને આજે ભરાઈ પણ જવા આવ્યું છે। લગભગ 25% જેવું તો હાલ ભરાઈ જ ગયેલું છે, વિડીયોમાં તમે જોઈ શકો છો। અને લગભગ સાંજે 7 વાગતા પહેલાં તો કમ્પ્લીટ તૈયાર થઈ જાય। અને તમારે પણ કોઈ દિવસ તમારે ત્યાં પણ કૂબો બનાવવો હોય અથવા કન્સ્ટ્રક્શન